રાજુલા પાલિકા પ્રમુખે શાક માર્કેટની મુલાકાત લીધી। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન દ્વારા શાક માર્કેટની મુલાકાત લેવામાં આવી। શાકભાજી વેચનાર લોકોને પાલિકા દ્વારા અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે। આ સાથે જ બાકડાની સાફ સફાઈ કરવાની કામગીરી પણ શરૂ કરાઈ। શાક માર્કેટનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો તેનો સુખદ અંત આવ્યો છે અને ટૂંક સમયમાં જ હવે નાના વેપારીને પણ બાકડા આપવાની કાર્યવાહી કરાશે। ઘણા વર્ષોથી રાજુલા નગરપાલિકા સંચાલિત આપણું જે શાક માર્કેટ છે મેઇન બજારની વચ્ચે, એમાં નાના મોટા વેપારીઓ અને જે કામ ધંધો ગુજરાન હલાવે છે એ લોકો નીચે બેસી અને જે શાક માર્કેટમાં ટ્રાફિકનો પ્રશ્ન રહેતો તો આવનારી બેનો દીકરીઓને ઘણી બધી અગવડ થતી હતી, એની ખૂબ જાજી ફરિયાદો ઘણા સમયથી આવે છે અને આ ઘણા વર્ષો જૂનો પ્રશ્ન હતો। 20 જેટલા બાકડાઓ બંધ હાલતમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજુલા નગરપાલિકા સંચાલિત શાક માર્કેટમાં હતા। એટલે જે લોકો નીચે બેસી અને ઘણા વર્ષોથી અહીંયા માટે સમજો ફરિયાદ આવતી હતી, ટ્રાફિક થી લઈને બેનો દીકરીઓને અગવડ પડતી હતી, તો આજે કર્મચારીઓ અમારી સત્તાની સમગ્ર બોડીને સાથે રાખી અને બધા જ વેપારીઓને સાથે રાખી અને સમજાવટ પૂર્વક કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે જે વેપાર ધંધો કરો છો એ તમને જે બાકડા ફાળવેલા છે એની માથે બેસી અને તમારો વેપાર રોજગાર કરો। અને જો એ રીતે નહીં હાલે તો આવનારા દિવસોમાં પાલિકા એક્શન લઈ અને જે દંડ સ્વરૂપે બધું આપવાનું થશે એ કાર્યવાહી કરી અને રાજુલાનો પડતર પ્રશ્ન જે વર્ષો જૂનો માર્કેટમાં ટ્રાફિક અને બેનો દીકરીઓને પડતી અગવડને આજથી સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ ચાલુ થયો છે।